ખેડૂત ભાઈઓ, આપણી તલની ઉપજની બજાર ભાવની સ્થિતિ આ અઠવાડિયાના છેલ્લા 3 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસ દરમિયાન બજારમાં થોડી ચિંતાજનક સ્થિતિના રૂપમાં આપણને જોવા મળી અને ચિંતાજનક સ્થિતિના રૂપમાં આપણને જે કાંઈ માહોલ બજારમાં જોવા મળ્યો, આ માહોલ અચાનક બજારમાં આવી ગયેલો માહોલ નથી અને અચાનક આવી ગયેલો માહોલ નથી એવું આપણે એટલા માટે કહીએ છીએ કે તલની ઉપજ પર આપણે આ ઉનાળુ સિઝનની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આપની સાથે ચર્ચા કરતા રહ્યા છીએ અને જે કાંઈ નાનામાં નાની શક્યતાઓ સંભાવનાઓ હોય બજારની, એ તમામ શક્યતાઓ અને સંભાવનાઓની પણ આપ સૌની સાથે નિયમિત ચર્ચા કરતા રહ્યા છીએ અને છેલ્લા 3 કે 4 એપિસોડ દરમિયાન આપણે જે કાંઈ ચર્ચાઓ કરી એ તમામ ચર્ચાઓમાં આ પ્રકારની પરિસ્થિતિ અથવા તો બજારનું આ પ્રકારનું વાતાવરણ આપણને કેટલાક દિવસો માટે અવશ્ય હવે જોવા મળી શકે છે એવી પણ આપ સૌને માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે આપ જે કોઈ નિયમિત દર્શકો છો એ તમામ દર્શકો માટે આ સ્થિતિ આશ્ચર્યજનક અથવા તો અચાનક આવી ગયેલી સ્થિતિ નથી, પણ જ્યારે બજારમાં આ પ્રમાણેનો માહોલ દેખાવા માંડ્યો છે ત્યારે હવે અત્યારે છેલ્લા 3 દિવસ દરમિયાન બજારમાં ભાવોમાં જે કાંઈ ઘસારો બેઠો એ ઘસારો હજી આવનારા દિવસોમાં આગળ વધે કે અહીંયા બજાર રોકાઈ જાય એટલે કે બજાર આ લેવલે થોડા દિવસ સ્થિર રહી જાય કે ફરી એક વખત આપણને ભાવોમાં સુધારો મળવાની શરૂઆત થાય. આ દરેક મુદ્દાઓ ઉપરની જે કાંઈ ગંભીર ચર્ચા છે એ ચર્ચા એટલે આજના આપણા તલ સંબંધિત એપિસોડની મુખ્ય ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 12 જુલાઈ 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં દરેક જગ્યાએ રજાનો દિવસ છે. તલના ભાવનું લેવલ આપણે આજે જે કાંઈ ચર્ચામાં લઈએ છીએ એ લેવલ એટલે ગઈકાલે શનિવાર 11 જુલાઈના દિવસે આપણા સફેદ તલના ભાવ બજારમાં ઊંચામાં ઊંચા આપણને જે કાંઈ જોવા મળ્યા એ ભાવ એટલે 20 કિલોના 2525 રૂપિયાથી લઈ અને ઊંચામાં ઊંચા 2550 રૂપિયાના ભાવથી તલના વેપારો થયા. હવે એ જે વેપારો થયા એ વેપાર એટલે તલની આપણી સફેદ તલની પ્રીમિયમ રેન્જ ક્વોલિટી, ત્યાર પછી બેસ્ટ રેન્જ ક્વોલિટીના ભાવ એટલે બેસ્ટ રેન્જ ક્વોલિટીના ભાવોમાં ઊંચામાં ઊંચું લેવલ 2350 થી લઈને 2400 રૂપિયા સુધીનું. આપણી સારી ક્વોલિટીના તલની ઉપજના બજાર ભાવનું લેવલ એટલે 2000 રૂપિયાથી લઈ અને 2300 રૂપિયા સુધી અને થોડી નીચલા દરજ્જાની ક્વોલિટીઓ હોય આપણી અથવા તો સામાન્ય દરજ્જાની ક્વોલિટીઓ હોય તો આ ક્વોલિટીઓ એટલે 20 કિલોનો ભાવ 100 રૂપિયા કે 1550 રૂપિયાથી શરૂ થાય અને 20 કિલોના 2000 રૂપિયાના ભાવના લેવલથી ગઈકાલે બજારમાં વેપારો થયા. કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલમાં પણ પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના તલ આ અઠવાડિયામાં સોમવાર મંગળવારના દિવસોમાં 3900 3950 રૂપિયા સુધી પહોંચતા જે કાંઈ આપણને જોવા મળ્યા હતા એમાં પણ અવશ્ય 101 રૂપિયાનો ઘસારો જોવા મળ્યો છે. નીચલા દરજ્જાની ક્વોલિટીઓ કે સામાન્ય દરજ્જાની ક્વોલિટીઓ કે બેસ્ટ રેન્જ ક્વોલિટી કાળા તલમાં પણ ઘસારો છેલ્લા 2-3 દિવસ દરમિયાન અવશ્ય બન્યો છે. એટલે ઘસારો બજારમાં અવશ્ય બેઠો છે અને ઘસારો બેસવાની શરૂઆત એટલે બજાર એક વખત પાછળના દિવસોમાં જે રૂપમાં ધીમે ધીમે રોજે રોજ વધતું જતું હતું એ વધતા જતા બજારમાં લાગી ગયેલી ગુરુવારના દિવસની બ્રેક અને ગુરુવારનો દિવસ ભાવ વધ્યા વિના આપણા વેપારો થયા. શુક્રવારના દિવસે ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને શનિવારના દિવસે થોડો વિશેષ ઘટાડો જોવા મળ્યો. એટલે ઘટાડાના 2 દિવસ આપણે જોઈએ તો 2 દિવસ દરમિયાન બેઠેલો ઘટાડો એટલે લગભગ 50 થી 75 કે કોઈ ક્વોલિટીમાં 80, 90 કે 100 રૂપિયા સુધીનો ઘટાડો અવશ્ય બેસી ગયો. હવે આ પ્રમાણે જે ઘટાડો બેઠો છે એ ઘટાડો નજીકના દિવસોમાં કદાચ બેસી શકે છે એવી ચર્ચા આપણે પાછળના છેલ્લા એપિસોડમાં એટલે કે આજથી 5 દિવસ પહેલાના એપિસોડમાં આપ સૌની સાથે અવશ્ય કરી છે અને ત્યાર પહેલાના દિવસોમાં પણ આપણે આપ સૌને એક ચેતવણી આપવાનો નિરંતર પ્રયાસ લગભગ છેલ્લા 3 અઠવાડિયાથી કર્યો છે કે બજારમાં લેવલ અવશ્ય સારું છે. ધીમે ધીમે ભાવો વધી રહ્યા છે, થોડા હજી પણ વધી શકે છે, પણ સામે જોખમો ધીમે ધીમે નજીક પણ આવી રહ્યા છે અને ભાવોનું એક
ખૂબ સારું લેવલ જ્યારે બની જશે ત્યારે આ જોખમો અવશ્ય થોડા વધારે તીવ્રતાથી આપણા બજાર પર હુમલો કરી શકે છે અને એવું આપણને આ 2-3 દિવસો દરમિયાન જોવા મળ્યું. હવે આવનારા દિવસોમાં શું થઈ શકે? તો આવનારા દિવસો એટલે આવતીકાલે સોમવારથી શરૂ થનારું આપણું જે નવું અઠવાડિયું છે, આ નવું અઠવાડિયું ભાવોના લેવલથી જે કાંઈ શરૂ થવાની શક્યતાઓ સંભાવનાઓ હોય એની સાથે સીધો જોડાઈ જતો અત્યારનો મુદ્દો એટલે આપણા તરફથી માર્કેટિંગ યાર્ડોમાં આવકો કેટલી થાય છે. આપણી આવકો અને આપણા દેશમાં જે કાંઈ જરૂરિયાતો છે એના જ આધારે પાછળના દિવસોમાં બજાર ધીમે ધીમે વધતું રહેતું હતું એવું આપણે કાયમ માટે કહેતા રહ્યા છીએ, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ જગ્યાએ વેપારમાં કોઈ મોટો ફેરફાર નથી. ક્યાંય પુરવઠો વધી નથી ગયો, એવી જ રીતે ક્યાંય પુરવઠો ખાલી પણ નથી થઈ ગયો. કોઈ પણ જગ્યાએથી મોટી ડિમાન્ડ કે જે ડિમાન્ડને સામાન્ય રૂપમાં એવરેજ ડિમાન્ડ જે કાયમ હોય છે એના કરતા વધી ગયેલી ડિમાન્ડ પણ ક્યાંય નહોતી અને સાથે સાથે કોઈ પણ જગ્યાએથી ખરીદી બંધ થઈ ગઈ હોય એવી પણ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યાંય નહોતી. પણ આપણે ત્યાં છેલ્લા 3-4 અઠવાડિયા દરમિયાન વધતા જતા સામાન્ય ભાવો જે હતા એ ભાવનો વધારો એટલે આપણા દેશની પોતાની આગળના સમયની જરૂરિયાતમાં સમય પ્રમાણે ભાવોમાં સુધારાની અપેક્ષા સાથે સંગ્રાહક વેપારીઓ તરફથી જે ખરીદી થઈ રહી હતી અને એ ખરીદી સાથે એમનો જે ઉત્સાહ હતો એ ઉત્સાહને લઈને આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટી અને આપણી પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવોમાં સુધારો નિરંતર બનતો રહ્યો હતો અને એની પાછળ બાકીના દરેક વર્ગોમાં સુધારો સામાન્ય રૂપમાં બનતો રહ્યો હતો. પણ એ સુધારો એટલે પાછળના દરેક એપિસોડમાં આપણે જે નિયમિત રૂપમાં સ્પષ્ટ શબ્દોમાં આપ સૌને કહેવાનો પ્રયાસ કરતા હતા એ વાત એ હતી કે બજારમાં વધી રહેલો ભાવ એટલે માત્ર આપણી સ્થાનિક જરૂરિયાત અને આપણી સ્થાનિક ઉપજ, આપણી સ્થાનિક બજારમાં થતી આપણા તરફની આવકોના આધારે ભાવોમાં સુધારો બની રહ્યો છે. લેવલના એક આંકડા પછી અવશ્ય બજાર રોકાઈ જઈ શકે છે અને બજાર રોકાઈ ગયા પછી થોડો ઘણો ઘટાડો ભાવોમાં બેસી શકે છે, ઘસારો અવશ્ય આવી શકે છે અને જે કોઈ આપણી ઉપજ 20 કિલોનો ભાવ 2000 રૂપિયાથી વધારે બજારમાં ચાલતો હોય આવી દરેક ઉપજોમાં બજારના સ્વભાવ પ્રમાણે કેટલાક દિવસે 101 રૂપિયા 150 રૂપિયા આવો વધારો કે ઘટાડો સામાન્ય રૂપમાં રહેતો જ હોય છે, થતો જ હોય છે અને એને જ માર્કેટ કહેવામાં આવે, એને જ બજાર કહેવામાં આવે અને બજારે પોતાના સ્વભાવ પ્રમાણે ઘણા દિવસો દરમિયાન સુધર્યા પછી આખરે સ્થિરતા પછી આપણને ભાવોમાં ઘટાડો પણ જ્યારે બતાવ્યો છે ત્યારે હવે આવતા અઠવાડિયાની શરૂઆતના દિવસોમાં આવકો આપણા તરફથી કેટલી થાય છે, કઈ ક્વોલિટીની કેટલી આવકો થાય છે, સાથે સાથે દેશના બાકીના જે કોઈ ભાગો છે એ તમામ ભાગોમાં આવકોની સ્થિતિ કેવી રહે છે, કયા વર્ગની આવકોની સ્થિતિ કેવી રહે છે, આ મુદ્દાઓના આધારે આવનારું અઠવાડિયું આપણું સામાન્ય રૂપમાં સ્થિરતા અથવા તો હજી સામાન્ય રૂપમાં નાનો મોટો ઘસારો પણ આપણને બતાવી શકે છે. પણ આવકો વધારે પ્રમાણમાં નિયંત્રિત થઈ જાય તો અવશ્ય 2-5 દિવસ માટે બજાર સ્થિર રહે અને ત્યાર પછી ધીમે ધીમે નવેસરથી આપણને થોડો ઘણો સુધારો પણ બજારમાં જોવા મળી શકે છે. એટલે નજીકના દિવસો માટેના જ અત્યારે આપણે સામાન્ય અંદાજો લગાવી શકીએ. લાંબા ગાળાના હિસાબથી આપણે કંઈ પણ વિચારવું હોય તો અત્યારે આપણે જે સમયગાળામાં છીએ એ સમયગાળો એટલે આપણી ખરીફ સિઝનની તલના વાવેતરની શરૂઆત પછીનો સમયગાળો અને કેટલું વાવેતર થયું છે અને કયા વિસ્તારમાં વાવેતર થયું છે અત્યાર સુધીમાં આ આંકડાઓ જ્યારે આવવાની શરૂઆત થઈ જાય સંપૂર્ણ રૂપમાં ત્યારે અવશ્ય એની પણ અસર આપણા બજારમાં લાંબા ગાળાના હિસાબથી પડી શકે છે અને વાવેતરના આંકડાઓ ઉપરાંત પ્રગતિ કેવા રૂપમાં થાય છે અને પ્રગતિ પીરિયડ દરમિયાન વરસાદની સ્થિતિ કયા વિસ્તારમાં કેવી રહે છે એના જ આધારે લાંબા ગાળાનું ચિત્ર આપણને સમજાઈ શકે છે. મિત્રો, પણ આવનારા નજીકના દિવસો એટલે સોમવાર, મંગળવાર કે બુધવાર 2-3 દિવસ આપણે સૌ બજારનો અભ્યાસ કરીએ અને બજારનો અભ્યાસ કર્યા પછી આપણી ઉપજ ઉપર આપણે નિર્ણય કરીએ એ જ આપણા માટે બેસ્ટ નિર્ણય હશે. મિત્રો, આજના દિવસે આપણી તલની ઉપજ પરની અત્યારની બદલાયેલી
પરિસ્થિતિ જે કાંઈ છે એ પરિસ્થિતિના આધારે જે કાંઈ ચર્ચાઓ આપણે કરી છે એ ચર્ચાઓ એટલે આપણા ખેડૂત સમુદાય માટે બહુ અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આજની આ તલ સંબંધિત ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.